સુરતમાં નકલી પીએસઆઈએ હની ટ્રેપ કરી કોન્ટ્રાક્ટર પાસેથી 5 લાખ પડાવ્યા હોવાનો બનાવ બનવા પામ્યો છે। સુરતમાં નકલી પીએસઆઈએ હની ટ્રેપ કરી કોન્ટ્રાક્ટર પાસેથી 5 લાખ રૂપિયા પડાવ્યા હતા। સુરતમાં નકલી પીએસઆઈએ પાર્લે પોઈન્ટ સરગમ શોપિંગ સેન્ટર નજીક હની ટ્રેપ કરી કોન્ટ્રાક્ટર પાસે 5 લાખ રૂપિયા પડાવ્યા હોવાનો બનાવ બન્યો હતો। હની ટ્રેપ માટે કુખ્યાત અમિત ઠક્કર અને તેના સાગરીતોએ આ કારસ્તાન કર્યું હોવાનું સામે આવ્યું છે। જોકે ઉમરા પોલીસે તમામની ધરપકડ કરી છે। અડાજણ વિસ્તારના 45 વર્ષીય કોન્ટ્રાક્ટરને હની ટ્રેપમાં ફસાવી 5 લાખ રૂપિયા પડાવી લીધા હતા। કોન્ટ્રાક્ટરે ઉમરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને ફરિયાદની આધારે ઉમરા પોલીસ અને હની ટ્રેપ માટે કુખ્યાત એવા અમિત મનસુખ મશરૂ ઠક્કર, વિજય મણીલાલ માળી, અલ્પેશ જગદીશ પટેલ અને અમનુલ્લા શેખની ધરપકડ કરી હતી। અમનુલ્લા શેખે પોતાના મિત્ર એવા કોન્ટ્રાક્ટરને અર્જન્ટ કામ છે એમ કહી ઘરે બોલાવ્યો હતો અને ઘરમાં અંદર બેસાડી રૂમનો દરવાજો બહારથી બંધ કરી દીધો હતો। થોડીવારમાં ડી સ્ટાફ પીએસઆઈ તરીકે ઓળખાણ આપી કુખ્યાત અમિત ઠક્કર અને તેના સાગરીતો આવી પહોંચ્યા હતા અને કોન્ટ્રાક્ટરને નગ્ન કરી હાથમાં હથકડી પહેરાવી માર મારી વિડીયો બનાવી લીધો હતો। ત્યારબાદ 5 લાખ રૂપિયા પડાવી લીધા હતા, જે મામલે મોડી સાંજે ઉમરા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી અને ફરિયાદ બાદ પોલીસે કુખ્યાત અમિત ઠક્કર સહિતની ટોળકીને ઝડપી પાડી હતી। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।